હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો અહીંયા હું સાતમની સ્પેશિયલ થાળી તમારી સાથે શેર કરી રહી છું. સાતમની ઠંડી થાળી. તમે સાતમની ઠંડી થાળી બનાવો છો? તો ચાલો અહીંયા હું તમને દેખાડી દઈશ. તો અહીંયા મેં બનાવ્યા છે ગુલાબજાંબુ, જે તમારી સાથે મેં શેર નથી કર્યા. થોડીક રેસીપી લાંબી થઈ જાય એના માટે. પછી મેં એમાં બનાવ્યા છે થેપલા, મોહનથાળ, ભીંડાનું શાક, ચેવડો. તો અહીંયા તમે બીજી બધી વાનગી તમે જોઈ રહ્યા હશો, પણ તે મેં અમુક તમારી સાથે નથી શેર કરી. તો અહીંયા પહેલા આપણે બનાવીશું મોહનથાળ. બજાર જેવો મોહનથાળ કેવી રીતે ઘરે બનાવી શકીએ? તો ચાલો તો આપણે જોઈ લઈશું. તો તેના માટે મેં અહીંયા ચણાનો લોટ લીધો છે. તે થોડોક કરકરો જાડો લોટ છે. તો તમારે ચણાનો લોટ 1 થી સવા કપ જેટલો મેં અહીંયા લીધો છે. તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો. તમારા મેજર કપ પ્રમાણે તમે લઈ શકો છો. તો અહીંયા મેં સવા કપ જેટલો ચણાનો લોટ લીધો છે. પહેલાં તો આપણે કંઈ ચાળીશું નહીં. પહેલાં તમે આવી રીતે જ બાઉલમાં એડ કરી દેજો. તો અહીંયા ચણાનો લોટ જેટલો મેં લીધો છે એટલું હું અહીંયા ઘી લેવાની છું. તો પહેલાં તમે 1 કપ જેટલો ઘી લીધું છે અને પછી એમાંથી 5 ચમચી જેટલું ઘી આપણે ચણાના લોટમાં એડ કરીશું. અને આ જે ઘી છે તે થોડુંક ગરમ છે અને તેમાં જ આપણે દૂધ 5 ચમચી જેટલું આપણે એડ કરી દઈશું અને તેને સારી રીતે મસળીશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આવી રીતે મસળવાથી આને દાબો દીધો કહેવાય. તો આપણે આ પ્રોસેસ તો તમારે કરવાની જ રહેશે. તો અહીંયા હું દાબો દઈ રહી છું. તો બંને હાથની મદદથી આપણે ચણાના લોટને સારી રીતે ચોળીને દાબો દેવાનો છે. તો આવી રીતે તમારે કરતું રહેવાનું છે. તો ચણાનો લોટ જો તમારી પાસે જાડો ન હોય તો તમે ઝીણો પણ લઈ શકો છો. એવું જરૂર નથી તમે જાડો જ લો. મને તો મળી ગયો એટલે મેં જાડો લીધો છે. અને દાબો દીધા પછી તમારે એને ઉપરથી સારી રીતે પ્રેસ કરીને થોડુંક જોર દઈને એને સારી રીતે દબાવી દેવાનો છે. અને તેને 15 થી 20 મિનિટ માટે, આફ્ટર 30 મિનિટ માટે તમારે એને રેસ્ટ કરવા માટે મૂકી દેવાનું છે લોટને. તમે જોઈ શકો છો. તો બજાર જેવો ઓછો અને મુલાયમ એવો મોહનથાળ હવે તમે ઘરે આસાનીથી પણ બનાવી શકો છો. તો તમને મારી રેસીપી કેવી લાગી છે અને તમે સાતમની થાળી બનાવો છો, તમે સાતમ ઉજવો છો, તો તે મને જરૂર કોમેન્ટ સેક્શનમાં કહેજો. તો આવી રીતે બંને હાથેથી મસળીને ચણા લોટને સારી રીતે દાબો દીધો. આવી રીતે કરવાથી એકદમ કણીવાળો આપણો મોહનથાળ બનીને તૈયાર થશે. તો તમે જોઈ શકો છો. તો મેં અહીંયા હવે આપણે આને 30 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું. તો અહીંયા 30 મિનિટ થઈ ગઈ છે. તો આપણે આ રૂમાલ ઉપરથી લઈને અને જે આ ચણા લોટ અંદર ચોટી ગયો છે જે આપણે ઉપરથી પ્રેસ કર્યો છે, તો આપણે તેને સારી રીતે ઉખાડી લઈશું અને ચાળણીની મદદથી આપણે એને ચોળીને ફરીથી આપણે એને ચાળી લઈશું. તો આ પ્રોસેસ તમારે જરૂર કરવું પડશે, કેમ કે હવે તમારે આ સ્ટેજ ઉપર તમારે લોટને ચાળવાનો છે. કેમ કે આપણે ઘી અને દૂધનો દાબો દીધો છે એટલે આ પ્રોસેસ કરવું જરૂરી છે. તો સારી રીતે આપણે ચાળી લઈશું તો નીચે એકદમ કણી છૂટી પડશે. તો કણીદાર મોહનથાળ બનીને તૈયાર થશે. તો અહીંયા આપણે બાજરાના લોટનો જે ચાળો આવે ને એથી આપણે ચાળી લઈશું. તો હવે આપણે એક કડાઈમાં ઘી મૂકી દઈશું. જેટલું ઘી વધ્યું છે ને એ ઘી આપણે એમાં એડ કરીશું અને હું તમને આ લોટ તમને દેખાડી દઈશું. તો તમે જોઈ શકો જેને કણી થઈ ગઈ છે. તો આ પરફેક્ટ લોટ આપણો તૈયાર થઈ ગયો છે. તો હવે અહીંયા કડાઈમાં જેટલું ઘી વધ્યું હતું એ ઘી આપણે એમાં ઉમેરી દઈશું અને પછી આપણે ઉપરથી થોડું ઘી એમાં એડ કરીશું અને ઘીનું માપ તમે વધઘટ કરી શકો છો. તો અહીંયા ઘી ગરમ કરવા મૂક્યું છે. હવે આપણે એમાં લોટ એડ કરી દઈશું અને સારી રીતે આપણે એને લોટનું મીડિયમ ગેસ પર આપણે એમાં મિક્સ કરતા રહીશું. તો તમે અત્યારે લોટનું ટેક્સચર તમે જોઈ શકો છો. પહેલો આપણો લોટ કેવો હતો જ્યારે આપણે સ્ટાર્ટમાં લીધું અને જ્યારે આપણે દાબો દીધો પછી લોટ કેવો થઈ ગયો છે. અને જ્યારે આપણો મોહનથાળ જ્યારે બનતું જશે, જેમ જેમ આપણે ઉપરથી ઘી નાખતા જઈશું અને એને મિક્સ કરતા જઈશું, તો તમારે એનું ટેક્સચર તમે જોતા રહેજો. તો અહીંયા હું થોડું કરીને ઘી એડ કરી રહી છું અને તમારે જો ઘી વધારે પડતું ન નાખવું હોય તો તમે થોડુંક પણ નાખી શકો છો.
લોટનું માપ અને ઘીનું માપ એક સરખું રાખવાનું છે. જેમ કે મેં 1/2 કપ જેટલો લોટ લીધો છે એટલું તમારે ઘી લેવું છે અને તમે ઓછું પણ નાખી શકો છો. તો હવે થોડું ઘી નાખીને આપણે સારી રીતે એને મિક્સ કરી નાખીશું. તો હું તમને થોડું તમને અહીંયા ટેક્સચર તમને લોટનું દેખાડતી રહીશ. તો તમને મારી રેસીપી કેવી લાગે છે તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ સેક્શનમાં કહેવાનું પણ ભૂલતા નહીં. તો હવે બજાર જેવો એકદમ બજારમાં મળતો આપણે મોહનથાળ બનાવીશું તો એના જેવો જો બને તો તેના માટે શું કરવાનું છે. ઘણા લોકો માવો એડ કરે છે પણ મેં અહીંયા મિલ્ક પાવડર એડ કર્યો છે. કેમ કે મિલ્ક પાવડર બધી જગ્યાએ મળી જશે. તો મેં અહીંયા મિલ્ક પાવડર 4 સેશે લીધા છે અને તમે ગમે તે કંપનીના તમે એડ કરી શકો છો. તો અહીંયા મિલ્ક પાવડર અડધા કપ જેટલો લીધો છે અને મિલ્ક પાવડર નાખવાથી એનો ટેસ્ટ બહુ સારો આવે છે. બજારમાં મળતા માવા જેવું મીઠાઈ બનશે આપણી આ બજારમાં કેવી રીતે બને છે એવી રીતે બનીને તૈયાર થશે. તો હવે આપણે ચાસણી બનાવીશું. તો જેટલો લોટ લીધો છે એનું અડધું ઘણું કે મેં અહીંયા 1/2 કપ જેટલો લીધો છે તો મેં અડધો કપ જેટલો અહીંયા ખાંડ એડ કરી છે અને અડધાથી ઓછું આપણે અહીંયા પાણી એડ કરવાનું છે. તો માથી થોડુંક પાણી વધારે એડ કરાયું એટલે થોડોક ચીપો બની ગયો હતો. સ્ટીકી અહીંયા મોહનથાળ બની ગયો હતો. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જેટલી ખાંડ છે એનાથી ઓછું પાણી એડ કરવાનું અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની. તો તમે અહીંયા કલર તમારા ટેક્સચર જોઈ શકો છો. તો હવે આપણે અહીંયા આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, ઓફ કરી દઈશું કે આપણો મોહનથાળ હવે પરફેક્ટ થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો અહીંયા ખાંડની ચાસણી પણ આપણે મિક્સ કરતા રહીશું. તો આપણે અહીંયા ખાંડ મેલ્ટ થઈ ગઈ છે. જ્યારે તમારી અહીંયા શુગર મેલ્ટ થઈ જાય તમારી ગેસની ફ્લેમ તમે લો રાખશો તો જ તમારી ચાસણી સરખી બનશે. નહીતર ખાંડ રહી જશે અને પાણી બળી જશે. તો અહીંયા તમે આ લોટનું ટેક્સચર તમે જોઈ શકો છો એકદમ બ્રાઉન કલરનું થઈ ગયું છે. અને જ્યારે હું આ મોહનથાળ બનાવી રહી હતી તમારા ઘરમાં એકદમ સરસ એવી ખુશ્બુ આવી ગઈ હતી. એકદમ સરસ જ્યારે ચણાનો લોટ જ્યારે ઘીમાં શેકાય ત્યારે કેવી સુગંધ આવે છે. તો અહીં આપણું ચાસણી બની ગઈ છે. તો હું તમને દેખાડી રહી છું. તો તમારે અહીંયા જાડા તારની ચાસણી બનાવવાની છે. તો તમે જોઈ શકો છો તમારે એક તાર નથી બનાવવાની પણ જાડા તારની બનાવવાની. જો તમારી પાસે ચાસણી ના બનતી હોય તો તમારે થોડીક વાર માટે ગેસની ફ્લેમ બંધ કરીને તમારે થોડીક વાર માટે રાખીને પણ તો તમારી ચાસણી એકદમ પરફેક્ટ થઈ જશે. હવે આ ચાસણી આપણે લોટમાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી નાખીશું. તો તમારે ગેસની ફ્લેમ બંધ કરીને કરવાની છે. પણ મારે થોડુંક સ્ટીકી થઈ ગયું હતું એટલે થોડુંક મેં અહીંયા લો ટુ મીડિયમ ઉપર ફરીથી ગેસની ફ્લેમ શરૂ કરીને મેં અહીંયા કરી નાખ્યું છે. ઉપરથી આપણે એલચી નાખીશું. તો આપણો આ મોહનથાળ બજાર જેવો પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે. તો આપણે એક ડીશમાં કાઢી નાખીશું જે મેં પહેલેથી જ ગ્રીસ કરીને મૂકી દીધી છે. ઉપરથી બદામ કાજુની કતરણથી આપણે એને ડેકોરેટ કરીશું. તો આપણો આ બજાર જેવો મોહનથાળ બનીને તૈયાર થઈ ગયો છે. તો અહીંયા પહેલી રેસીપી આપણી તૈયાર થઈ ગઈ છે. તો આ બધી રેસીપી મેં રાંધણ છઠના દિવસે બનાવી હતી પણ હું તમારી સાથે વિડીયો થોડોક મોડો શેર કરી રહી છું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણો મોહનથાળ બની ગયો છે. હવે આપણે નમકીન ચેવડો જે મેં અગાઉ તમારી સાથે શેર કર્યો છે તો તે કેવો બજાર જેવો બને તો એ આપણે બનાવીશું. તો મેં અડધી ચમચી હળદર, 2 ચમચી જેટલું આપણે અહીંયા લાલ મરચું નાખીશું, 1 ચમચી જેટલું આપણે અહીંયા મીઠું એડ કરીશું. તો પહેલાં આપણે અગાઉથી જ મસાલો બનાવીને તૈયાર કરી નાખવાનો. તો અહીંયા નમકીન ચેવડો બને તો તેના માટે મેં અહીંયા 1 ચમચી જેટલો સંચળ પાવડર લીધો છે અને આપણે ખાંડ જે આપણી શુગર હોય છે એને મેં મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખી હતી. એની સાથે મેં લીંબુના ફૂલ પણ અડધી ચમચી જેટલા એડ કર્યા જેથી આપણો ચેવડો ખટ્ટો મીઠો અને નમકીન બને. તો આપણે તે પણ 2-3 ચમચી આપણે એડ કરી દઈશું. તમારે જેટલો ચેવડો હોય એ પ્રમાણે તમારે એડ કરવાના છે મસાલા. તમારે કેટલું તીખું મીઠું ખાટું તમારે જોઈએ એ તમારા ટેસ્ટ પ્રમાણે કરવાનું છે. તો અહીંયા ખાંડ, મીઠું અને થોડીક આપણે હિંગ એડ કરીશું અને ગરમ મસાલો પણ આપણે તેમાં એડ કરી દઈશું જેથી આપણો ચેવડો એકદમ સરસ અને નમકીન બને. તો હવે આ બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું. તો અહીંયા રાંધણ છઠના દિવસે આપણે આટલી બધી વાનગી જ્યારે બનાવતા હોય છે ત્યારે આપણે થોડા થાકી જઈએ છીએ તો થોડુંક વધારે આ બધું તૈયારી કરી રાખવાની.
જેથી આપણે બનાવવામાં વાંધો ના પડે, પ્રોબ્લેમ ના થાય. તો આ બધો આપણે મસાલો મિક્સ સારી રીતે કરી નાખીશું. અને ગરમ તેલ મેં અગાઉથી જ મૂકી દીધું કઢાઈમાં. તમે ગેસ પર તેલ આપણું એકદમ ધુમાડેદાર તમને દેખાઈ જ રહ્યું છે. તો થઈ ગયું છે. તો હવે આપણે તેમાં પૌવા એક પછી એક પૌવા નાખીશું. મેં અહીંયા મકાઈના પૌવા લીધા છે. અને તમારે જો ચોખાના પૌવા જે લેવાના હોય એનાથી બનાવો તો એનાથી પણ તમે બનાવી શકો છો. અને આમાં મેં નમકીન થોડીક તૈયાર નમકીન નાખી છે. મેં અહીંયા કઠોળ નાખ્યા છે. જે તૈયાર કઠોળ મળે છે ને તેમાં બધી પ્રકારના કઠોળ હોય છે. તો મેં અગાઉથી જ તમને આ ચેવડો બનાવવાની દેખાડું છું, જેમાં મેં ફરસી પૂરી અને તેમાં શિંગદાણા અને શક્કરપારા નાખીને મેં ચેવડો બનાવ્યો હતો. તો અહીંયા બીજું વાર પણ મેં મકાઈ બનાવીને તળીને ફ્રાય કરી નાખી છે. તો હવે આપણે શિંગદાણા પણ આવી રીતે ફ્રાય કરી નાખીશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો અહીંયા આપણા શિંગદાણા પણ સારી રીતે ફ્રાય થઈ ગયા છે. અને તમારે જે પણ આમાં તમારે વધારે ઘટાડી જે પણ નાખવું હોય તો તમે નાખી શકો છો. તો મેં થોડુંક મારી રીતે જ બનાવ્યું છે, થોડુંક બજારનું અંદર એડ કર્યું છે. તો હવે આપણે એમાં મસાલો જે આપણે બનાવીને રાખ્યો છે એ એડ કરી દઈશું. પછી જે મેં તમને કઠોળ દેખાડશું તે પણ એડ કરી દઈશું. તો આપણો ચેવડો એકદમ બજાર જેવો તૈયાર થઈ જશે. તો તમને મારી રેસીપી કેવી લાગી છે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. તો અહીંયા આપણો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તમે ડબ્બામાં નાખીને આ બધા મસાલા નાખી દેવાના. પછી તમે ડબ્બાને થપથપાઈ દઈશું એટલે બધો મસાલો એમાં એડ થઈ જશે. તો અહીંયા ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે બનાવીશું ગળ્યા ઢેબરા, જે સાતમમાં ખાસ બનાવવામાં આવે છે. તો અહીંયા ગળ્યા ઢેબરા ઘઉંના લોટના હું બનાવી રહી છું. તો આ ઢેબરા ટ્રેડિશનલ રેસીપી છે. તે વર્ષોથી જૂની રેસીપી છે, તે બનાવવામાં આવે છે. તો મારા મમ્મી તો આમાં વરિયાળી તલ એ પણ નાખે છે, પણ મેં અહીંયા વરિયાળી તલ વગર જ બનાવ્યા છે. અને મેં આ ગોળનું પાણી મેં અગાઉથી જ મેલ્ટ કરીને રાખ્યું હતું. તો તમારે લોટમાં કેટલું પાણી જોઈશે એ આપણને ખબર જ હોય છે. તો મેં અહીંયા અડધામાંથી પણ ઓછી પાણીની ગ્લાસ પાણી લીધું હતું. અને એમાં મેં 2 ચમચી જેટલો ગોળ મેલ્ટ કરવા માટે 4 થી 5 કલાક માટે ઠંડા પાણીમાં મૂકી દીધો હતો. તમે ગરમ પાણીમાં પણ કરી શકો છો, તો એ વધારે વહેલા થઈ જશે. તો અહીંયા થોડું પાણી એડ કરીને આપણે ગળ્યા ઢેબરાનો લોટ બાંધી વાળીશું. તો આ શીતળા સાતમની ખાસ રેસીપી છે ગળ્યા ઢેબરા, જે ખાસ લોકો બનાવે જ છે. આના વિના તો શીતળા સાતમ સાવ અધૂરી છે. તો અહીંયા લોટ બંધાઈ ગયો છે. તો આને પણ આપણે 15-20 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું. અને અહીંયા આપણો ચેવડો પણ નમકીન ચેવડો તૈયાર થઈ ગયો છે. તો લોટને આવી સારી રીતે મસળી નાખીશું. અને એમાંથી નાના લુવા બનાવીને આપણે નાની પૂરી અથવા તો તમે મોટી પૂરી, અને ગળ્યા ઢેબરા એટલે કે મોટી પૂરી બનાવો એટલે એ ગળ્યા ઢેબરા થાય છે. એને ગળ્યા ઢેબરા કહેવામાં આવે છે, જે શીતળા સાતમમાં બનાવવામાં આવે છે. તો થોડીક મોટી પૂરી બનાવવાની, પણ મેં અહીંયા થોડીક નાની બનાવી છે અને થોડીક જાડી રાખવામાં આવે છે. તો આપણે એક પછી એક પૂરી બનાવી નાખીશું. અને જો પૂરીની જગ્યાએ તમે શક્કરપારા પણ બનાવી શકો છો. તમે ગોળના શક્કરપારા બનાવ્યા છે? મેંદાના શક્કરપારા તો બજારમાં મળે છે, ઘરે પણ બનાવાય છે, પણ તમે ગોળના અને ઘઉંના લોટના શક્કરપારા આવી રીતે બનાવજો. તો તમે જ્યારે શક્કરપારા બનાવો તો ત્યારે તમારે તેલની ક્વોન્ટિટી મોણ માટે થોડીક વધારે દેવાની, જેથી મોણ થોડુંક વધારે દેવાનું. તો એકદમ બજાર જેવા શક્કરપારા બનીને તૈયાર થઈ જશે. તો હવે આપણે ઢેબરા એક પછી એક તળી નાખીશું. તો આ ઢેબરાની રેસીપી ટ્રેડિશનલ છે. તમે જો સાતમ ઉજવતા હશો તો તમને ખાસ ખ્યાલ જ હશે કે સાતમના દિવસે ઢેબરા બનાવવામાં આવે છે. અને ઢેબરામાં બધાને નોખી રીતે બનાવે છે. કોઈક એમાં તલ અથવા તો વરિયાળી નાખે છે, ઘણું બધું પ્રકારના મસાલા પણ એડ કરે છે. અને વરિયાળી નાખવાની પ્રથા તો પહેલેથી જ ચાલે છે. મારા મમ્મી પણ વરિયાળી નાખીને જ ઢેબરા બનાવે છે. તો અહીંયા આપણા ઢેબરા એક પછી એક બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો હવે આપણે નેક્સ્ટ રેસીપી બનાવીશું. તો તેમાં હું બનાવી રહી છું થેપલા. તો અહીંયા પણ મેં ઘઉંનો લોટ લીધો છે, 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. અને એમાં આપણે રેગ્યુલર મસાલા એડ કરીશું. તો હળદર, લાલ મરચું, ધાણા જીરું, મીઠું, અને તેમાં લસણ આદુની પેસ્ટ એડ કરીશું. 2 ચમચી ચણાનો લોટ, જો તમે રોસ્ટ કરીને નાખશો તો વધારે પડતો સરસ એવો ટેસ્ટ આવે છે, પણ મેં આવી રીતે નથી કર્યો. તો 2 ચમચી ચણાનો લોટ જે આપણો
પ્લેન હોય એ એડ કરી દઈશું અને લસણ આદુની પેસ્ટ નાખીશું અને 1 થી 2 ચમચી જેટલું તેલનું મોણ નાખીશું, જેથી આ થેપલા બહુ સરસ એવા લાગશે અને આ થેપલા આપણે બીજા દિવસે યુઝ કરીશું જે રોટલીની જગ્યાએ, કેમ કે રોટલી તો આપણે દર વખતે ખાઈએ છીએ, પણ તમે આવી રીતે થેપલા બનાવીને ખાજો. જે આપણે રેગ્યુલર જે ચાની સાથે થેપલા બનાવીએ અને આ થેપલામાં ઘણો બધો ફેર હોય છે. તો તે થેપલા આપણે એકદમ જેમ નોર્મલ આપણે ચપાટી બનાવીએ છીએ એવી રીતે ચપાટી બનાવીને એ થેપલા બનાવવામાં આવે છે ચાની સાથે તમે જ્યારે સર્વ કરો છો ત્યારે. પણ આ તો આપણે શાક રોટલી સાથે આપણે શાકની સાથે આ થેપલા ખાવાના છીએ, તો આમાં આ થેપલા હું ફોલ્ડ કરીને બનાવીશ જેથી એકદમ બીજા દિવસે પણ કૂણા રહે. તો અહીંયા સારી રીતે આપણે મોણ દઈ દીધો છે. હવે તેમાં આપણે મેથીની ભાજી એડ કરીશું, જે અગાઉથી જ મેં ગરમ પાણીમાં બોઇલ કરીને ઘીમાં સાચવીને રાખી મૂકી છે. તો થોડું મેં તમને થોડું દેખાડ્યું નથી, જેમ કે મેં અહીંયા ગુલાબજાંબુ પણ બનાવ્યા છે, દાળ ભાત બનાવ્યા હતા અને સેવ ટેમ્પરાનું શાક પણ બનાવ્યું હતું. કેમ કે એકલા ભીંડો મેં નથી બનાવ્યો, બધી વસ્તુ મેં બનાવી, પણ વિડીયો થોડોક લાંબો થઈ જાય એટલે તેના માટે મેં તમને બધું દેખાડ્યું નથી. અને થોડુંક આપણે 2 ચમચી જેટલું દહીં એડ કરીશું. દહીં નાખવાથી તમારા થેપલા બીજા દિવસે પણ કૂણા માખણ જેવા રહેશે. તો દહીં તો તમે ખાસ નાખજો. તો તમે દહીંની ક્વોન્ટિટી વધારી શકો છો. અને બીજી બાજુ ગેસ પર મેં ભીંડો શેકવા માટે મૂકી દીધો છે. તો ભીંડાનું આપણે શાક બનાવીશું. તો ભીંડો ફટાફટ બની જાય અને એનો લેપ બળ્યા પછી કાઢ્યા પછી તમે કેવી રીતે બનાવો છો એ નહીં, પણ અહીંયા ભીંડો અમે લેપ બાળીને તરત જ એમાં મસાલા એડ કર્યા છે. તો ભીંડામાં મેં 2 ચમચી જેટલું તેલ એડ કર્યું હતું, પછી એનો આપણે લેપ બાળીશું. જો તમે એકલો ભીંડો જ્યારે શેકશો તો એમાંથી વધારે પડતો લેપ ચોટશે, એનો સ્ટીકી થઈ જશે ભીંડો. તો અહીંયા ભીંડો સારી રીતે શેકાઈ ગયો છે. તો એમાં આપણે મસાલા એડ કરીશું. તો મેં અહીંયા આદુ લસણની પેસ્ટ નાખી છે અને આ સ્ટેજ ઉપર આપણે મસાલા રેગ્યુલર મસાલા આપણે એમાં એડ કરીશું. તો અહીંયા આદુ લસણની પેસ્ટને સારી રીતે મિક્સ કર્યા પછી હવે આ મસાલા આપણે એડ કરીશું. તો એમાં મેં હળદર, લાલ મરચું, પહેલાં તો મીઠું એડ કરી દઈશું, પછી હળદર, લાલ મરચું, ધાણા જીરું, અને જો તમારે ગરમ મસાલામાં મેગી મસાલો નાખવા માંગતા હો તે પણ નાખી શકો છો. તો આ બધા મસાલા નાખ્યા પછી આપણે સારી રીતે ભીંડાને સારી રીતે એકદમ મિક્સ કરી નાખીશું અને તેમાં એક ડીશ ઉપર પાણી ભરીને મૂકી દઈશું, જેથી વરાળથી ભીંડો સારી રીતે બફાઈ જશે, સારી રીતે બની જશે. અને આ ભીંડો હું દહીંવાળો બનાવું છું, કેમ કે આમાં આપણે ટમેટા નથી નાખવાના. જો તમે ટમેટા એડ કરશો અને બીજા દિવસે તમે જ્યારે એનો યુઝ કરશો તો તે બગડી જાય છે. તો તેના માટે મેં અહીંયા દહીંનો યુઝ કર્યો છે. તો અહીંયા થાળી પર પાણી રેડ્યા પછી આપણો ભીંડો સરસ રીતે થઈ જશે, ફટાફટ આ ભીંડો બની જશે. તો આપણે એકની સાથે 2 થી 3 રેસીપી આવી રીતે ટ્રાય તમે કરશો તો તમને જલ્દી ઉકેલ આવશે. તો હવે ઉપરથી આપણે દહીં નાખીશું, જેથી આપણો ભીંડો બનીને તૈયાર થઈ ગયો. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ એવો આ ભીંડાની રેસીપી તમે ક્યારેક ટ્રાય કરજો તો તમને ફટાફટ બની જશે. જે તમે એનો લેપ બાળો, પછી એને કાઢો, પછી ફરીથી વઘાર કરો, એ બધી ઝંઝટ વગર આ ભીંડો ફટાફટ બનીને તૈયાર થઈ જશે. તો તમારે જ્યારે ભીંડાના લેપ તમે જ્યારે એને શેકવો તો ત્યારે તમારે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની. જો હાઈ રાખશો તો તમારો ભીંડો નીચેથી દાજી જશે અને ટેસ્ટ સારો નહીં આવે. ઉપરથી દહીં ડેકોરેટ કરીને ઉપરથી આપણે સારી રીતે મિક્સ કર્યા પછી આપણો ભીંડો બની ગયો છે. તો દહીંવાળો ભીંડોની રેસીપી તમને કેવી લાગી છે તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. તો અહીંયા આપણો ભીંડો બનીને તૈયાર થઈ ગયો છે. તો આપણે એક સાઈડ મૂકી દઈશું અને હવે આપણે થેપલા બનાવવાની તૈયારી કરીશું. તો અહીંયા થેપલાને મેં ફોલ્ડ કરીને બનાવ્યા છે, જેથી થેપલા બીજા દિવસે પણ સારા કૂણા રહે. જો તમે ચપાટી જેમ પણ તમે બનાવી શકો છો. તો આ મેં ગુલાબજાંબુ પણ બનાવ્યા હતા, પણ મેં તમારી સાથે શેર નથી કર્યા કેમ કે રેસીપી થોડીક લાંબી થઈ જતી હતી. તો અહીંયા સારી રીતે આપણે મેં આ ટ્રેંગલ શેપમાં થેપલા બનાવ્યા છે. તો તમે રાઉન્ડ, સ્ક્વેર તમારે જે શેપમાં બનાવો તે બનાવી શકો છો. તો એક પછી એક આપણે થેપલા પહેલાં તો વણી લઈશું અને આપણે અહીંયા ગેસની ફ્લેમ પર મેં અહીંયા તવી મૂકી દીધી છે અને હવે આપણે થેપલા શેકીશું. તો અહીંયા પણ ફ્લેમ થોડીક લો રાખવાની છે, જેથી આપણા થેપલા બળે નહીં, દાજે નહીં અને બીજા દિવસે પણ ખાવા જેવા રહે. તો અહીંયા ધીમા તાપે આપણે થેપલા શેકી નાખીશું. જેમ તમે દહીં નાખીશું એટલે તમારા થેપલા સવટ તો નહીં જ થાય. તો અહીંયા એક પછી એક આપણે થેપલા શેકી નાખીશું. તો તમને પણ આમાં થેપલાની રેસીપી કેવી લાગે તે મને કહેવાનું ભૂલતા નહીં.
તો તમે સાતમની થાળી, ઠંડી થાળી તમે બનાવી છે તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને હા, મારી રેસીપી તમને કેવી લાગે છે અને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એક પછી એક આપણે થેપલા ધીમા તાપે શેકી નાખીશું. થેપલાની જગ્યાએ તમે પરોઠા પણ બનાવી શકો છો અને તમારે પ્લેન ચપાટી જેમ બનાવવું હોય તો થેપલા તે પણ તમે બનાવી શકો છો. તો તમારે એક સુતરાઉ કપડાં જેમ કે આપણે રાખીએ છીએ એમાં તમારે એમાં પેક કરીને રાખવાના જેથી તમારા થેપલા બે દિવસ પણ ખાવા જેવા રહે. તો અહીંયા થેપલા પણ આપણે બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો મારી રેસીપી તમને કેવી લાગે છે મને કહેવાનું ભૂલતા નહીં. અને અહીંયા મેં થોડોક લાંબો વિડીયો નથી કર્યો કેમ કે મેં તમને ગુલાબ જાંબુ અને બીજી રેસીપી પણ તમારી સાથે શેર નથી કરી. તો મારી રેસીપી તમને સારી લાગે તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આવજો ફ્રેન્ડ્સ, બાય બાય. હેપી જન્માષ્ટમી, સાતમ આઠમ.